જુઓ મારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બાજુ મમ્મી સવારમાં છે ને ભાખરી બનાવતા હતા. આજે હતી દિવાળી, તો આ બાજુ જો હું બેસી ગયો હતો અને સોનલ મને કે દવાની બોટલ ખોલી દો, તો બોટલ ખુલતી નહોતી એટલે મેં કટ માર્યું. કટ મારતા જ બોટલ ખુલી ગઈ હતી અને બધી લેડીઝ લોકો આવું જ કરતા હોય, એનાથી બોટલ ના ખુલે ને એટલે જેન્ટ્સને આપતા હોય, જેન્ટ્સની ખુલી જ જાય. આ બાજુ જો રોહિત છે ને, રોહિત રિશિવ અને કાનો ત્રણે રમતા હતા ને રિશિવ આજે છે ને મારી આંગળી પકડી લીધી. નાના છોકરા 3 મહિનાનું થાય ને એટલે આંગળી પકડતા શીખી જાય ને. આ બાજુ બપોરના જમવામાં મમ્મી કુકર મૂકતા હતા. કુકરમાં તો હજી કાંઈ મૂક્યું નહોતું. આ બાજુ કાંઈક ડબ્બામાં ભાત હતા ને સવારના નાસ્તામાં જો ભાખરીને ચા લઈને બેસી ગયા હતા. હું ને રોહિત નાસ્તો કરો. બપોરનો ટાઈમ થયો હતો ને આમાં એક વસ્તુ લઈને આવ્યો હતો. એનો ફૂલ વ્લોગ જોવો તો યુટ્યુબમાં સંદીપ તળાવિયા વ્લોગ સર્ચ કરી જોઈ આવજો. અને મિત્રો ફેમિલી વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીને કરી લાવજો. આ બાજુ જો હું લઈને આવ્યો બૂટ. આ રોહિતના બૂટ હતા અમારા હતા. એમાંથી કોના સારા છે કોમેન્ટ બોક્સમાં કહેજો. અને રોંઢાનો ટાઈમ થયો એટલે મમ્મી રિસીવને રમાડતા હતા. અને આ બાજુ જો ભાઈ નવું બંડલ લઈને આવ્યા હતા ને હોનું તો બતાવતા હતા. અને આ બાજુ સોનલ બેસી ગઈ હતી તેમના હેર ઓળવા માટે, પણ એટલું બધું હેરફોલ થતું હતું. અને હું ગયો હતો ફટાકડા લેવા. ફટાકડા લઈને ઘરે આવી ગયો હતો અને ફૂલ